આપણે આ સુંદર વાતાવરણમાં સરસ કૃષ્ણનું વાતાવરણ છે, બરાબર, ઠંડક ભર્યું. એમાં આપણે આજે આપણી શાળામાં લાયન્સ ક્લબ દ્વારા લાયન્સ ક્વેસ્ટ ઇન્ટરનેશનલ એના જે ચેરમેન છે રોહિત મહેતા, એમનું એક વીક ઉજવાય. એના વીકનો એક આ આજે લાયન્સ ક્લબ અવેરનેસ સેમિનાર ટોક શો સોશિયલ ટેકનિક કોમ્પિટિશન એન્ડ રેલી એટલે આપણી શાળામાંથી ક્વેસ્ટનો લાભ લીધેલો છે. આપણા પ્રિન્સિપાલ જે અત્યારે છે રામેશ, એટલે આપણે આ શાળામાં પ્રોગ્રામ આજે રાખેલ છે, બરાબર. તો આપણે સૌપ્રથમ આપણે ભગવાનને યાદ કરીશું. જે શ્લોક બોલું છું: નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણા કૃષ્ણાય ભૂતલે શ્રીમદે ભક્તિ વેદાંત સ્વામીતિ નામિને નમઃ ઓમ સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ દ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. બધા બોલો હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. આપણે પ્રભુ સદાય વાત કરે અને આપણા કાર્યોમાં સિદ્ધતા અપાવે એવી આપણે આજે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. અને કાર્યક્રમની શરૂઆત અમારા લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ લાયન્સ સિસ્ટર બેન છે, જે અત્યારે ઉપસ્થિત છે, અને હવે હું એમને આગળ આપું છું કે મહેમાનનું સ્વાગત કરી અને આપણે આગળનો કાર્યક્રમ શરૂ કરીશું. સૌપ્રથમ તો પ્રિન્સિપાલ સરનો ખૂબ ખૂબ આભાર કે આપે અમને આ લાયન્સ ક્વેસ્ટમાં આપણે સહભાગી થવાનો મોકો આપ્યો. અને અમારા આરસી વિપુલભાઈ પટેલ, જેસી ગણેશ પટેલ અને મિલિંદભાઈ, જે ખૂબ જ ઘનિષ્ઠ અને અમારા જૂના મિત્રો છે અને અત્યારે તમારે ત્યાં પ્રિન્સિપલ ટીચર તરીકે સેવા આપી રહ્યા છે. અને અમારે જે પ્રોગ્રામ કરવાના છે એ વૃદ્ધાવસ્થામાં જે છોકરાઓને પ્રોબ્લેમ થતા હોય એના પર આ આખું લાઈન બેસવું હોય છે કે તમારે કંઈ બી પ્રોબ્લેમ હોય ને કેવી રીતે રજૂઆત કરે તો ટીચર તમારું એનું સોલ્યુશન લાવે. એનું આખો મારો કોર્સ હોય છે. એ કોર્સની ઝલક રૂપે આ બધું છે કે અમારે જે રેલી કાઢવાની હોય છે, અવેરનેસ ક્રિએટ કરવાનું કે ડ્રગ્સ પાછળ ના જાય, તમે કોઈ ખરાબ સંદર્ભમાં ના આવો, એની અવેરનેસ પૂર્તિ માટે અમારે આ પ્રોગ્રામ કરવાનો છે. અને એમાં પ્રિન્સિપલ સરનો ખૂબ જ સાથ મળ્યો છે ને એમને આ લાયન્સ ક્વેસ્ટની ટ્રેનિંગ પણ લીધી છે, એટલે એમને ખબર છે કે લાયન્સ ક્વેસ્ટ શું છે, બરાબર. અને આ અમારો ઇન્ટરનેશનલ કોર્સ છે અને એનો લાભ તમને ફરી આપીશું ને એના માટે પણ પોસિબલ હશે તો આપણે પ્રોવાઈડ કરીશું. અમે આ તબક્કે પ્રિન્સિપાલ સરે ટ્રેનિંગ લીધી છે તો એમનું સન્માન કરીશ. તો આરસી અને જેડસીને વિનંતી અને પ્રોગ્રામ કોર્ડિનેટર વિનંતી. મારા સાથી મિત્ર સાહેબ શ્રી, શિક્ષકગણ, સારસ્વત મિત્રો અને દેશનું ભાવિ જેમના હાથમાં છે એવું મારા દેશના ભાવિ ઘડવૈયા વિદ્યાર્થી હોય છે. સૌથી પહેલાં સૌનો આભાર માનું કે વિશ્વાસ જ નહોતો કે આ તબક્કે વર્ષો પછી લગભગ આજથી 10 વર્ષ પહેલાં જે તાલીમો લીધી હતું એનું સન્માન આજે થશે આ જગ્યાએ. એ વિશ્વાસ જ નહીં થતો. લાયન્સ ક્લબ શું છે એની તો લગભગ ત્યાં સુધી સાહેબો માહિતી આપશે, પણ એમાં લગભગ ત્યાં સુધી મેં 5 થી 6 તાલીમ લાયન્સ ક્લબમાં લીધી. જે તે ટાઈમે GS પટેલ, આપણા પૂર્વ પ્રિન્સિપલ, જે આપણે સ્કૂલમાં કંઈ લાયન્સ ક્લબનું બોર્ડ મારેલું એ સ્પેશિયલ એની પ્રવૃત્તિઓ જ ચાલતી હતી. અને એમાં સાહેબનું નામ અત્યારે જ દીધું તે સાહેબ એમના હાથમાં લગભગ 3 દિવસ સુધી સતત 3 દિવસ સુધી રહી અને આવી જ રીતના અવેરનેસ, મતલબમાં વ્યસનથી દૂર રહેવું, યાદ શક્તિ, મેઇન પ્રોબ્લેમ કે યાદ શક્તિ કેવી રીતે વધારવી. લગભગ 1 દિવસ એ જ પ્રોગ્રામ આખો ચાલ્યો હતો. તમને લગભગ એક સાથે 1 મિનિટમાં કમસે કમ 1000 શબ્દો એ યાદ અપાવી દેતા હતા. 1000 શબ્દો તમે તમારી સામે એક જ દિવસમાં 1 મિનિટમાં 1 દિવસ આખો દિવસ તાલીમ આપે. સાંજે 4-5 વાગે
એનું પુનરાવર્તન થાય, તમને યાદ ના રહે એવું બને જ નહીં. એવી સરસ મજાની તાલીમો એ સાહેબ કરાવતા હતા. અને એમાં એ વખતે જે ટેકનિકો શીખવાડતા હતા એ ટેકનિકોનો કોઈક દિવસે સાગર સરે ઉપયોગ કરે છે ક્લાસમાં, પુનરાવર્તન. એવી રીતના લાયન્સ ક્લબ એ સિવાય સેવાકીય વધારે અગ્રેસરો વિશ્વ કક્ષાએ તો એ લાયન્સ ક્લબ છે. ફરીથી લાયન્સ ક્લબના તમામ મેમ્બરોનો હું આભાર માની વિરમું છું. જય મહારાજ. ફરીથી હવે આજનો પ્રોગ્રામ છે વેસ્ટ વીકનો ઉજવણીનો. એની અંદર બાળકોને શું કહેવું એના માટે, બરાબર? કે તમારે હું પ્રશ્નોત્તરી પણ કરીશ તમને. આ વેસ્ટ એવું છે કે બાળકો મોટા થાય એટલે એમાં શું થાય, પરિવર્તન આવે ને. 9 વર્ષ 10 વર્ષ બાળક મોટું થાય એટલે જુદા જુદા પરિવર્તનો આવે. હવે આ 13 વર્ષ સુધીનું બાળક હોય એટલે એમાં જાત જાતના પરિવર્તનો આવે. અમુક કુટેવો પણ આવે, અમુક સારા પણ પરિવર્તન આવે. તો એ પરિવર્તનો કેવી રીતે આપણે બાળકોને શીખવવા એનો આ એક પ્રોગ્રામ છે. આપણામાં ઘણી કુટેવો હોય, સ્વભાવ કેવી હોય કે આ એનું ચારિત્ર ઘડતર કરે છે. બાળકોને શું કરે છે? ચારિત્રનું ઘડતર કરે છે. બાળકોને સાચી સમજ આપે છે. એક ઉંમરના કારણે જે તમારામાં પરિવર્તન આવે છે એ કઈ રીતે સમજવા, એના 2 પુસ્તક પણ આવે છે. વિદ્યાર્થીનું સ્પેશિયલ પુસ્તક છે, એનું નામ છે પરિવર્તન અને પડકાર. અને તમારા મા બાપ માટે પણ એક પુસ્તક છે, આશ્ચર્યજનક વર્ષો. કે આ જે વર્ષો છે આશ્ચર્યજનક વર્ષો કેમ કહેવાય કે બાળકમાં પણ દરેકમાં પરિવર્તન તો આવતું જ હોય. પરિવર્તન જીવનની પરિક્રમા છે કહેવાય છે, બરાબર? પરિવર્તન જો ના હોય તો બાળક કે આપણે શું કરીએ, તેના ત્યાં થઈએ. જો તમે વાંચો ને તો પરીક્ષા આપો ને તો તમે પાસ થાવ એવું છે. પરિવર્તન તો જોઈએ ને. વૃક્ષ આટલું હોય, મોટું થાય ધીરે ધીરે, એના પાંદડા આવે, ડાળ આવે, બધું થાય. બાળક નાનું હોય, મોટું થાય, યુવાન થાય, પરણે પછી એને બાળક થાય. તો એ પાછો જે બાળક હોય શું થાય, પતિનો પત્ની થાય, બરોબર થાય ને? એમાં પરિવર્તન આવે ને. પછી એના ઘેર બાળક થાય એટલે શું થાય, દાદા થાય. આ બધા પરિવર્તનો છે. જો પરિવર્તન ના હોય તો એનામાં કંઈ આવે નહીં. તે પરિવર્તન વસ્તુ અત્યારે બાળકોને ખરાબ સંબંધો હોય, ખરાબ સંબંધો મળ્યા હોય, એમાંથી કઈ રીતે આપણે પાસ કરવું એની અંદર પુસ્તકોનો ઉલ્લેખ આપે છે. અને પુસ્તકો પણ તમને મળશે. અત્યારે તમે જુઓ મોબાઈલ બી એવું હોય છે, બરાબર? મોબાઈલ એક વસ્તુ સારી પણ છે અને ખરાબ પણ છે. મોબાઈલમાં જોવાની વસ્તુ સારી પણ છે, ખરાબ પણ છે. પણ આપણે મોબાઈલમાંથી જે મેળવવાનું સારી વસ્તુ એ મેળવવાની છે. અત્યારે તમે ગૂગલ જુઓ, યુટ્યુબ જુઓ, એની અંદર એ સારી વસ્તુ આપણે પ્રાપ્ત કરવાની, ખરાબ વસ્તુ જોવાની નથી, બરાબર? એ સારી વસ્તુ પ્રાપ્ત આપણે કઈ રીતે કરી શકીએ, કઈ રીતે મેળવી શકીએ, એ આપણે આપણા મા બાપ પાસેથી પણ શીખીએ, આપણા શિક્ષકો પાસેથી પણ શીખીએ અને સમાજ પાસેથી પણ શીખીએ. ઘણા બધા ઉદાહરણો છે સમાજમાં કે ભાઈ આ બાળકે આવું કર્યું, આમ કર્યું, ત્યાં કર્યું. એટલે પરિવર્તન જેમ તમારામાં આવે એ રીતે આપણે સુધરતા જવું પડે. એક ચારિત્ર ઘડતર, વિદ્યાર્થીમાં લાગણી, પ્રેમ, વિશ્વાસ આ ક્યારે વધે કે જ્યારે તમે શિક્ષક સાથે આપમેળ કરી અને તમે તમારી જિંદગીમાં કંઈક બદલાવ લાવો, કંઈક સારા ઘડતરો કરો તો એમાં એ વધતું હોય છે. એટલે આપણે એવું કરવાનું હોય છે. આ હમણાં જ અઠવાડિયામાં કયો દિવસ ગયો ઉજવણીનો આપણો સારો? ગઈકાલે શિક્ષક દિન, બરોબર? 5મી સપ્ટેમ્બર આપણે શિક્ષક દિનની ઉજવણી કરીએ. કેમ કરીએ છીએ? કોઈ ખબર છે? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં. પણ કેમ એમને યાદ કર્યા? આપણે ધર્મેશભાઈ યાદ ના કરીએ, અમને કેમ યાદ ના કરી કહીએ? શિક્ષક દિનની ઉજવણી કેમ કરે? કોઈ ખબર છે? એમને કેમ યાદ કર્યા? બોલો. કઈ વ્યક્તિ હતી એ વ્યક્તિ કેવા હતા? શરૂઆત કોણે કરી 5મી સપ્ટેમ્બરની ઉજવણીની? એમણે કરી ને. 5મી સપ્ટેમ્બર શું હતું? એમનો જન્મદિવસ. અને જન્મદિવસે એમણે 5મી સપ્ટેમ્બરની ઉજવણી શિક્ષક દિન તરીકે ઉજવવાનું કેમ કર્યું? ખબર છે કોઈને? કેમ કહેતા કે વિદ્યાર્થી અને શિક્ષક બંને એવા હોવા જોઈએ, માતા પિતા જેવાનો સંબંધ હોવો જોઈએ, મા જેવો સંબંધ હોવો જોઈએ. વિદ્યાર્થીની રજ માહિતી કોને હોવી જોઈએ? શિક્ષકને હોવી જોઈએ. વિદ્યાર્થીમાં શું લક્ષણ છે, કેવા લક્ષણો છે, સારા ખરાબ લક્ષણ હોય તો એને દૂર કરવાની શક્તિ અને સારા હોય તો એને વિકસાવવાની શક્તિ એ કોનામાં હોવી જોઈએ? શિક્ષકમાં હોવી જોઈએ. એટલે અમારો વિદ્યાર્થી
સર્વોચ્ચ શ્રેષ્ઠ બને તેવા એમના પ્રયત્નો હતા. એમની જ્યારે જન્મદિવસ હતો ત્યારે એમણે વિચાર કર્યો કે આ બધા આપણે હોટલોમાં જઈને નોકરી કરીએ છીએ ને, ત્યારે એમણે એક એવો વિચાર મૂક્યો કે મારે જ્યારે જન્મદિવસ છે ત્યારે મારે શું કરવું છે, જે સારા શિક્ષકો છે, જે સાચા શિક્ષકો છે, તો વિદ્યાર્થીનું હિત જાળવે છે, હિત જુએ છે અને એનામાં નાગરિકનું ભવિષ્ય એ સચોટ જોવે છે, તો મારે એના માટે પ્રયત્નો કરવા છે. એટલે એમણે 5મી સપ્ટેમ્બરે જે સારા શ્રેષ્ઠ શિક્ષક હોય, સારી લાગણીશીલ હોય, સારું માર્ગદર્શન આપતા હોય, એમનો પ્રેમ હોય વિદ્યાર્થીઓ પ્રત્યેનો, વિશ્વાસ હોય, એવા બાળકોને જે શિક્ષણ આપતા હોય તેવા શિક્ષકોનું સન્માન કરવું. અને ગઈકાલે સન્માન થયું. લગભગ 28 શિક્ષકોનું કાલે ગુજરાત રાજ્ય અને રાષ્ટ્ર બંને કક્ષાએ આ શિક્ષકોનું શ્રેષ્ઠ સન્માન કરવામાં આવ્યું. તો કેમ? એ સાચો શિક્ષક વિદ્યાર્થીની લાગણી અનુભવે છે ખરેખર. એટલે વિદ્યાર્થી અને શિક્ષક એક હોવા જોઈએ. એવું કહેવાય છે કે અમુક શિક્ષકોને વિદ્યાર્થીઓ હોય, જ્યારે અમુક શિક્ષકને અમુક વિદ્યાર્થીઓ જ હોય અને અમુક વિદ્યાર્થીઓને અમુક શિક્ષકો જ હોય. કેમ? શિક્ષકો તો આ બધા હોય છે, પણ જ્યારે શિક્ષક જોડે તમારો એક સંબંધ બની જાય છે માતા પિતાનો કે ગુરુનો, ત્યારે એ ગુરુ તમારો સર્વશ્રેષ્ઠ. જ્યારે તમે રસ્તામાં જતા હોય, મોટા હોય વ્યક્તિ, તો પણ ગુરુનું માન જાળવે છે, એક તરફ પગે લાગે છે. કેમ? કારણ કે એણે તમારી જોડે એ તાદાત્મક કેળવ્યું છે શિક્ષણ. એટલે એવા શિક્ષકને આપણે નમન કરવાનું મન થાય. તો એવા વિચારો, એ જાણી અને એવું વર્તન શિક્ષકનું હોવું જોઈએ કે એનાથી શિક્ષકમાં, વિદ્યાર્થીમાં પણ પરિવર્તન આવી શકે છે. એટલે આવા પરિવર્તનો સચોટ રીતે એનું માર્ગદર્શન આપવા માટેનો આ ટેસ્ટનો કાર્યક્રમ છે. અને એ કાર્યક્રમની 3 દિવસની તાલીમ શિક્ષકોને અપાય. ને એમાં સાહેબે તમારે લીધી છે તાલીમ. અમને ખરેખર કહ્યું ને કે કેટલા બધા જે પડકારો છે વિદ્યાર્થી સામેના, એ પડકારો કઈ રીતે દૂર કરવા એનું આ ટેસ્ટમાં તાલીમ આપવામાં આવે છે. અને તાલીમ હમણાં જ અમે 2 દિવસ સંતરામ વિદ્યાલય ખરું ને એમાં પણ કરી. એમાં પણ ઘણું બધું મળ્યું. તમે પણ તમારું એક ધ્યેય નક્કી કરવાનો, તમારું એક ધ્યેય હાંસલ કરવાનું કે મારે શું બનવું છે, મારે શું થવું છે, એ પ્રમાણેનું આપણે કામ કરવું પડે, પુરુષાર્થ કરવો પડે. જો પુરુષાર્થ ના કરો તો સક્સેસ જાઓ નહીં, સફળતા મેળવવી પડે. હું 12મા ધોરણમાં હતો અને મને એવું લાગ્યું આ બધા સન્માન થાય ને, આવી વાત કરી કે શિક્ષકનું સન્માન થાય, ત્યારથી મેં નક્કી કર્યું હું શિક્ષક બનીશ અને આવું સન્માન કર્યું. અને પછી મેં એની પાસે લગાતાર પુરુષાર્થ કર્યો, ભણ્યો, BA કર્યું, BEd કર્યું અને શિક્ષક જ બન્યો. અને મેં એ એવોર્ડ લીધો, રાજ્યનો રાષ્ટ્ર બંને એવોર્ડ મેં લીધો 2005-2007. એમણે પણ રાજ્યનો એવોર્ડ મળ્યો. બરાબર? એવા અશોકભાઈ પણ હતા, એ જો કંઈ અત્યારે રહ્યા નથી, થઈ ગયા, એમણે પણ રાજ્યનો એવોર્ડ મળ્યો. તો આવા શિક્ષકો હોય ને, જો બધું કામ કરતા હોય, દરેક શિક્ષક તો કામ કરતા જ હોય, પણ કે આ રીતે એમનું અનુમાન સાચું હોય છે, સચોટ હોય છે, માર્ગદર્શન દરેક શિક્ષક હોય, પણ એ તાદાત્મક કરી એમનું સન્માન થતું હોય, પ્રોત્સાહન મળતું હોય, તો આ રીતે પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અને નેશનલ લેવલ પર એનું સન્માન થતું હોય. તો આપણે પણ આવું આપણો પોતાનો ધ્યેય નક્કી કરીએ, આપણે શું બનવું છે, શું થવું છે અને આગળ વધવાના આપણે પ્રયત્નો કરીએ, એવી આપણે એક ધ્યેય આજે નક્કી કરીએ અને આપણે આગળ વધીએ. વધુ સમય તમારો લઈ લો, પણ આજના કાર્યક્રમ પૂરતું કે આજનો જે કાર્યક્રમ છે ક્વેસ્ટનો, એના વિશે પણ તમને વધુ એક પીરિયડ લેવામાં આવશે. તમે ત્યારે એક પીરિયડ લેજો, તમને બેસ્ટ અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન આપજો. બરાબર? એટલે એ તાલીમ જે લીધી છે એનું પુસ્તક પણ અમે તમને શક્ય હશે તો આપીશ. બરાબર? બંને વાંચવા માટે એક પુસ્તક આપીશું, તો વારાફરતી વાંચો અને એમાંથી ઘણું બધું મેળવવાનું છું. અત્યારે કહેવા જઈએ તો લગભગ કલાક થાય ને આપણા વરસાદ ચાલુ છે, એટલે આપણે બધાનો સમય લેતો નથી. હજુ શીઘ્ર સ્પર્ધા કરવાની છે, એટલે બહુ સમય નથી, પણ તમે મને સાંભળો. અને દરેક મહિનામાં દરેક દિવસો અગત્યના હોય છે. બરાબર? જાન્યુઆરીમાં કયો દિવસ અગત્યનો છે? જાન્યુઆરી 26 જાન્યુઆરી. પછી બીજો 5 જાન્યુઆરી શું છે? 4મી જાન્યુઆરી છે. 4મી જાન્યુઆરી યાદ છે? લુઈ બ્રેલનો જન્મદિવસ છે. બરાબર? જે વિકલાંગ બાળકોને ભણાવતા હતા એમના માટે. ફેબ્રુઆરીમાં શું છે? શું જોવા છો તમે? વેલેન્ટાઇન ડે, એ યાદ રહે. બીજી 8મી માર્ચે શું છે? કોઈ ખબર છે? વુમન્સ ડે. અને બીજું એપ્રિલમાં પણ છે, મેમાં પણ છે, જૂનમાં પણ છે. એવા દરેક મહિનાના જે દિવસો એને આપણે ભવ્યથી ઉજવીએ છીએ. આ મહિનાના 2 દિવસો છે. બરાબર? આપણે અને હજુ 24 સપ્ટેમ્બર આવે છે, અખિલ હિન્દ અંધજોન દિવસ, એની પણ ઉજવણી થશે. એટલે આપણે આવા દિવસો યાદ રાખી અને આપણા જીવનમાં પણ એને હાંસલ કરી અને એના વિશે શું હતું એ જાણી અને આપણે આપણા પ્રવૃત્તિ રહીશું અને આગળ વધીશું. અને આપ સૌ વધો તેવી સંતરામ મહારાજને પ્રાર્થના કરી અને મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. જય મહારાજ.
વંદે માતરમ. લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી અને સર્વોદય સ્કૂલના પ્રિન્સિપાલ અને સભ્યો અને દેશનું ભવિષ્ય તમને લાયન્સ વીક પ્રોગ્રામ સપનું હતું અમારા ઇન્ટરનેશનલ પાસ પ્રેસિડન્ટનું કે આપણે સમાજને સારા લીડર આપીએ અને ક્વિઝ જે પ્રોગ્રામ ક્વેસ્ટ એ પ્રોગ્રામ એવો છે કે જે ટીનેજર વાળાનો હોય. ટીનેજર એટલે ખ્યાલ છે? ટીન એટલે 13, 14, 15, 16, 17, 18, 19. આ જે આપણી ઉંમર છે 13 થી 19 વર્ષની, તે દરમિયાન આપણા જીવનમાં જેવી દરેકના જીવનમાં આ બધા તે ઉંમરે પાસ થઈ ગયા છે અને દરેકના જીવનમાં નવું થતું હોય એ દરમિયાન છોકરીમાં છોકરા હોય કે છોકરી હોય એમાં હોર્મોનલ ચેન્જ થતા હોય એટલે એમને બધી નવી વસ્તુ જાણવાની જિજ્ઞાસા થાય. તમે સમાજમાં કોમ્પિટિશન કરવાને લાયક થઈ રહ્યા છો એવું થાય. આ 13 થી 19 વર્ષની ઉંમર તમારા મગજમાં જુદા જુદા વિચારો આવે કે ભાઈ આવું કેમ નહીં, આવું કરવાથી શું થાય. આ એ જ ઉંમર છે કે જે તમારું ભવિષ્ય નથી. તમે આગળ જઈને શું થશો એ આ ઉંમર પર બહુ જ નિર્ભર છે અને આ ઉંમરમાં તમને તમારા ટીચરો તથા પેરેન્ટ્સ જોડેથી શું માર્ગદર્શન મળે છે અને તમે એમાંથી શું સ્વીકારો છો તેના પર તમારું ભવિષ્ય આખું નક્કી થાય. તો અમારા ક્લાસ પ્રેસિડેન્ટ અને લાયન્સ સભ્યો આ માટે બહુ જ ખર્ચો કરે છે. એક પ્રોગ્રામમાં મહિને 1 થી 5 લાખનો ખર્ચ હોય છે જે અમારી ક્લબ અને બીજા લાયન્સ સભ્યોના સરકારથી સારા ભવિષ્યમાં આપણું સમાજ તૈયાર થાય એના માટેનો આ પ્રોગ્રામ છે. થોડા ઘણા ચિત્ર અમે સેમ્પલ તરીકે બતાવ્યા છે કે ભાઈ આવા વિચારો આવતા હોય એટલે માનો કે 13 થી 19 વર્ષમાં છોકરાઓને વ્યસનવાદી જતા રહે, છોકરીઓને બીજા બધા હોર્મોનલ ચેન્જીસ થાય એક બીજા આખો ચેન્જ થતો હોય તમારી લાઈફમાં. તો આ દરમિયાન જે બધા ચેલેન્જીસ આવતા હોય તે દરમિયાન તમે શું વિચારો છો અને તમે એ રીતના એ પ્રોબ્લેમવાળી કે જે પરિવર્તન અને એક્સેપ્ટ સ્વીકારો છો એના પર આખું આ પ્રોગ્રામ જે આ સ્ટેજ કોમ્પિટિશન જે રિસર્ચ બનાવવામાં બી તમે આને અનુલક્ષીને આવા ચિત્ર બનાવીને તમે એ કરશો કે મારી જોડે આવું થઈ ગયું છે કે આમાં આપણે ફ્યુચરમાં મારે આ વસ્તુમાં ત્યાર પછી જેમ સાહેબે ટ્રેનિંગ લીધી છે એ તમને આ વિષયની વધુ માહિતી આપશે અને તમારા મગજમાં કંઈ બી આ જે ઉંમરને લગતા પ્રોબ્લેમ પ્લસ ચેલેન્જિંગ આવતા હોય એ બધાની તમે ગુલામ બી ચર્ચા કરી શકો છો અને આ પુસ્તક આપશે એમાં એ બધું એના વિશે લખેલું તમે જો એને રીડિંગ કરશો તો તમારા ઘણા બધા પ્રોબ્લેમ તમને જે રૂટીન લાઈફમાં આવતા હશે એનું સોલ્યુશન બી તમને આવી શકશે. એટલે તમે એ પુસ્તક આવે એનો અભ્યાસ બી કરજો અને આ કોમ્પિટિશન બી તમે તમારા મનમાં જે રહેલું છે એ એક્સપ્લેન કરવાનો એક આ ભાગ છે. એટલે તમને બી આવા વિચારો આવતા હોય આ દરમિયાન તો એ બધા ઉપર ડ્રોઈંગ બનાવશે. બીજું જેમ સાહેબે કીધું હતું કે તમે દેશનું ભવિષ્ય એટલે હું કહું છું કે આપણા નરેન્દ્ર મોદી અત્યારના પ્રાઇમ મિનિસ્ટર છે સરદાર વલ્લભભાઈ પટેલ, એ આપણા જેવા જ આવી સરદાર વલ્લભભાઈ પટેલ બોરસદની સ્કૂલમાંથી બનીને આ દેશના ગૃહમંત્રી છે અને આર્કિટેક્ચર ઓફ ઇન્ડિયા કહેવાય એટલે જેનું આ ઇન્ડિયાનો નકશો તૈયાર કર્યો છે. એટલું મોટું એમને યોગદાન આપ્યું. એ રીતના નરેન્દ્ર મોદી વિશે બી તમે બધાએ સાંભળ્યું હશે કે એક નાની સ્કૂલમાં બનીને આજે ત્યાં સુધી પહોંચ્યા. એટલે આપણો દેશ બહુ બધી ભાષા બહુ બધી જાતિનો બનેલો છે અને આપણો દેશમાં એ છૂટ છે કે કોઈ બી જાતિનો કે કોઈ બી સમાજ કે કોઈ બી તો એનામાં કેપેસિટી હોય અને નોલેજ હોય તો એ એક ઊંચી પોસ્ટ પર દેશની ઇન્કમ પોસ્ટ પર પહોંચી શકે છે. તો તમે બધા સારી દિશામાં આગળ વધો, અભ્યાસ કરો, ખૂબ અભ્યાસ કરીને દેશનું નામ રોશન કરો ને કોઈ આવા આગળ વધવા પર પહોંચે એવી શુભેચ્છા બી આપું છું. જય હિન્દ, જય ભારત.
આપણે મહેશભાઈને પણ આ તબક્કે વિનંતી કરી કે તમે ત્યાં શબ્દો કહો. નમસ્કાર. તેથી બોલો બધાને થોડા પ્રકાશના અવાજ આવે. નમસ્કાર. હા, બસ બીજું કેવું નમસ્કાર. લાન્સ વિશે તો ઘણું બધું કહું છે. એક નાની બે વાત કરું કે એ ભાઈબંધો ચાર ભાઈબંધો હતા. એ બેડમિન્ટન રમતા હતા. એમાં એક દિવસે અમેરિકામાંથી જતા હતા. ત્યાં બરફ પડે, આપણે બરફ પડે અને ત્યાં પણ આપણી જેમ અહીંયા છે ને ભિખારી બતાવે છે ને એ ત્યાં પણ હોય છે. એવું નથી કે આપણે ચીજ હોય છે. એમને એવો વિચાર આવ્યો કે આને કેટલી ઠંડી લાગે ગાડીમાં, તો પેલા એમનો કોટ કાઢીને આપી દીધો. જો આમ એમ ઠંડીથી ઘૂસતો હતો એક ગરીબ માણસ, અને પેલું કોટ મળે ગરીબને એટલે કેવું લાગે. પેલા કરતા ખરેખર વધારે આનંદ પેલા હતો. અને ચાર ભાઈબંધોએ નક્કી કર્યું કે આપણે કાલથી હવે આવું બધું કંઈક જેને વધારાના કપડામાં સાથે ત્યાંથી શરૂઆત થઈ લાયા. સમજો, બેઉ ચાર જણા વીમાના એજન્ટ હતા અને ચાર ભાઈબંધોએ શરૂઆત કરી. એમાં મેલવિન જોન્સ કરી જે અમારા પ્રણેતા છે લાયન્સના, એ એમને લાયન્સની સ્થાપના કરી. અત્યારે 207 દેશોમાં લાયન્સ છે અને લગભગ 7.5 લાખની ઉપર આપણા ઇન્ડિયામાં 7.5 લાખ છે. આખા વર્લ્ડમાં તો બહુ છે પણ 7.5 લાખ તો આપણા ઇન્ડિયામાં છે. હવે આ તેનાની હતી લાયન્સ વિભાગ. લાયન્સ શું કરે છે એ બી તમને કહું કે ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. અમે કેમ્પો કરીએ, જરૂરમંદોને જ્યાં જરૂરમંદને જે જોઈતું હોય એ સક્ષમ વ્યક્તિ જોડથી લઈ અને વચ્ચેનું માધ્યમ લાયન્સ છે, ત્યાં સુધી પહોંચાડવાનું કામ લાયન્સ છે. બરાબર. હવે લાયન્સ પેશીને આ બધી તો ઘણી બધી સાહેબે વાત કરી અને ખાસ કરીને માટે જે છે ઉંમરની હોર્મોન્સ ચેન્જ થાય એટલે ઘણી બધી આપણા શરીરમાંથી મળી શારીરિક માનસિક બધી પરિસ્થિતિ બધું ચેન્જીસ આવે છે. અને એક ખાસ ઉંમર એવી છે કે તમારા વર્તનને લાગુ પડે છે, તમારા ઘરમાં વાણી વર્તનથી મળીને બધામાં ફેર પડે છે. એ જો તમે એ ઉંમરમાં તમે જે કંઈ વિચારો કે તમે જે કંઈ ગોલ કરો, તમે જે હાંસલ કરવા માંગતા હોય એ તમે એ ઉંમરમાં જ કરી શકો છો નક્કી કરીને. પછીથી તમારે નહીં હવે અત્યારે હું કહું કે મારે ભણવું છે, અત્યારે મને એવું થાય કે મારી ફીની હિસાબે હું નહોતું પડતું પણ હવે મારે ભણવું છે, અભી છે પણ મારી ઉંમર જતી રહી છે. એટલે જે ઉંમરમાં જે થતું હોય એને એ ટાઈમે જ વ્યવસ્થિત કરો તમે તો તમે કંઈક ગોલ હાંસિલ કરી શકો. હવે આજે આપણે પોસ્ટરનું જે આપ્યું છે તમને વિષય આપ્યું છે મારું, એટલે તમે છે ને એ જોઈ શકશો અને એ તમે ચિત્રો છે ને બધા જોઈ અને બસ જો કંઈ તમને કંઈ જે કંઈ પ્રશ્ન હોય તો તમારે ગોરધનભાઈ છે કે આ છે તમે ટીચર છે પેલા ટ્રેનિંગ લીધી છે એમની સાથે ચર્ચા કરી શકો છો. જય હિન્દ, જય લાયકા. કોઈ મોબાઈલ ઉપયોગ કરતો હોય બરોબર અને મોબાઈલ ઉપયોગ નહીં કરવા દેવા એટલે એમ કે ચોકડી વાગે એવું ચિત્ર હોય, પછી કોઈ વૃક્ષ રોપતું હોય તો એને પ્રોત્સાહન મળતું હોય એવું કરવાનું. કોઈક તમાકુ ખાતો હોય, બીડી પીતો હોય એ નહીં કરવા દેવાનું, એને પણ ચોકડી વાગે એવું પણ ચિત્ર દોરાય. બરાબર. મતલબ કે સારો મેસેજ હા, આપણે સારો મેસેજ આપવો હોય સમાજને તો આવે. તમે કેવી રીતે આપી શકો એ તમારે એવું ચિત્ર ડ્રોઈંગ દોર્યું. સાથે મતલબ કઈ વર્ડ્સ બી લખો તો બી ચાલશે પણ તમે એક જ કીધું કે આ એ ચિત્ર picture પછી જુઓ સમજાવવું જોઈએ તો આપણે. તમને ખ્યાલ આવી જવો જોઈએ કે શું કહેવા કોઈ માંગે દારૂ પીતો હોય કે ના પીવાય ખોટી વાત છે. બરાબર. કોઈ ઝઘડા કરતો હોય એ પણ ના થાય. આવું બધું તમે દોરો અને એકના એક કોઈ ચિત્ર ના દોરો, જુદું જુદું લે એ ચાલો આજે આ વાત પહેલા બીજું દો એ રીતે. બરાબર. ચાલો હવે આપણે